રાજકોટ શેના વગર સાવ અધૂરું જ છે? ચા વગર. માવા પાન થાકી મારા વગર. રાજકોટમાં રહેવા માટે મિનિમમ કેટલી સેલેરી હોવી જોઈએ? 20,000 તો મિનિમમ હોવી જ જોઈએ. 30. અને ભાડે રહેતા હોય તો 30,000. 35 થી 40,000 તો જોઈએ જ સેલેરી. 40-45,000 50,000 હોય તો ઓછા પડે. રાજકોટમાં રહીએ ને તો એવું કઈ જરૂરી જ નથી. મોટસો કરવી હોય તો 50,000 સેલેરી ઓછી પડે. અરે રાજકોટ તો બહુ મોંઘું છે બેન. અઢીસો બકાલું આવે છે ત્યાં. 1 લાખ તો મિનિમમ હોવા જ જોઈએ. એ ઓછા કહેવાય પણ ક્યાં વયો જાય એ ખબર ન પડે. સેલેરીમાં તો ધરાવાના નથી. રાજકોટમાં રહેવું હોય તો ખર્ચો તો હોય ને વધારે. રાજકોટ તો બહુ અઘરું છે જીવવા માટે. બધા કરતા મોંઘું હોય તો રાજકોટ છે. 6-7 કરોડ. અને રાજકોટની એવી કઈ વસ્તુ છે કે જેના વગર રાજકોટ છે ને અધૂરું લાગે આપણને? ખાણી પીણી વગર. ચા. એવરીથિંગ. રાજકોટની દરેક વસ્તુમાંથી જો ગમે એક પણ ઘટી જાય તો થોડુંક આમ લાગે કે ના આમ ઠંડુ ઠંડુ છે. રેસકોસ વગર. ટી પોસ્ટ. અને કયા ગાંઠિયા તમને વધારે ભાવે, વણેલા કે ફાફડા? ફાફડા. મારા વણેલા. ફાફડા. ફાફડા ગાંઠિયા. સવારે ફાફડા, સાંજે વણેલા. ફાફડાઓ. જે આ લોકો ખવડાવ્યું છે.